તો જય સ્વામિનારાયણ જોઈ શકો છો ભાઈની હલ્દી હતી હમણાં 2-4 દિવસ પહેલાં. તો બધી બહેનોએ કેટલી જલસા કરી. હું નથી જઈ શકી પણ મારી બહેનોએ વિડીયો બનાવીને મને મોકલાયા તો હું જોઈને ખુશ થઈ. અને જોઈ શકો છો મારો ભાઈ પણ કેટલો બધો ખુશ છે. બધી બહેનો પહોંચી ગઈ પણ મારે રજા નહોતી તો હું જલ્દી પહોંચી નથી શકી. પણ વિડીયોમાં મારા ભાઈની ખુશી, મારી બહેનોની ખુશી હું જોઈ રહી છું. બસ બીજા દિવસે હું ત્યાં પહોંચવાની છું પણ હજુ હું પહોંચી નથી. પણ ઘરે રહીને મારા ભાઈની ખુશી, મારા ફેમિલીની ખુશી હું જોઈ રહી છું કે કેટલું સરસ આ લોકો એન્જોય કરી રહ્યા છે ગરબા ભાઈના. એ દિવસે ડીજેવાળા ભાઈ નહોતા આવ્યા કારણ કે થોડું વાતાવરણ ખરાબ હતું એટલે. પણ તો પણ મારા ઘરના લોકોએ સ્પીકર મૂકીને પણ ગીતો વગાડ્યા અને વાતાવરણને જોરદાર બનાવી દીધું. જેવો મારી માસી, મારી બહેનો, મારી ભાણીઓ, મારી મામી જેવો તો ગાઉન પહેરીને રમવા બેસી ગયા છે. અને બધાએ ખૂબ એન્જોય કરી. અને હું પણ અહીંયા ઘડી અમદાવાદમાં રહ્યા જોઈ રહી છું કે કેવા સરસ આ લોકો જલસા કરી રહ્યા છે. તમે પણ તમારા ફેમિલીથી દૂર હો તો એ લોકોની ખુશીમાં બસ ફોટા કે વિડીયો જોઈને ખુશ રહી શકો એમ હું પણ મારા ફેમિલીની ખુશી દૂર રહીને ફીલ કરી રહી છું. આગળ તમને હું બતાવું જ્યારે હું ત્યાં પહોંચીશ કાલે. એટલે જે હેપી મોમેન્ટ હશે એ બધી હું સેવ કરીશ અને તમારા સાથે શેર કરીશ.